મારા એટલી જગ્યાએ એકલાનું થવાનું કશું કોમ કા કાજ બસ ઘેર પડી રહું છે થોડે તું પાણી લાવજે અજો જો ટીણીઓ અલા ટીણિયા એ ટીણિયા હું ટીનિયા કરો છો લગાર ફોન સકને શું રખડો છો ઓ તારી મની કે છે કે શું રખો છો તાણે પછી ફોન નહીં અરે ઘેર કોક મરી ગયું હોય તો પછી તમારે શું ખોળવા બનો મારે કેમ કાયો થયો છે આટલો બધો તારા બાપ ઉપર હે અહીં આ તો જમ પેલો જમ અરે મને વાત કરે છે લ્યા જમજન ના જમને હા બલજી તે તો અહીં શું હોય કે બોલતા હતા ઝડપાય મેં તો તોણી મેલે લાફા એ અલ્યા જમાઈને લાફા મેલો લે તારા મારું બુનનો શું કહેતો હતો જબ્બર માર્યા હોવાની તો હે જબ્બર માર્યા પણ તને શરમ આવે છે શેમાં આ તેરા પણ બાપા હા ઈવોનો એવો અક્ષર હું અમુક બોલતા હતા વો ગમે તેમ અને તમે જોવા હોય તો શું ધમાલ કૂટો તમે જોવો તો મેં કહ્યું તમારી બુના ના આપણે ચંદુનો હાથ ખેંચીએ ને તે હાલ નાલી હાડકી પછી હાલ નાલી હાડકી હું કીધું કે બાપો ઘેર નહીં આવી તો એટલે તમે જી શાંતિ રાખો અને મને તો જોમ હું બોલાવું તો ઝડપાઈ તોણી પાસે અલ્યા ના ઝડપાવા ઘેર આવેલો મહેમાન કહેવાય ખબર પડે છે આપણે ના એવું કરાય એનો પ્રેમથી બે હાલો ના તક મારા પ્રેમથી શું બેઠા જ છે આયા સીધા હાથ પકડીને હેડ્યા જ છો અનો કે હાલ નાલ તું હેડ તારા લીધા મારા આ છોડીને ઘેર બે હારી પડે છે મત તો નહીં એટલે આયા હે તું લાયકી લે તાર બાયડી લાયકી લે હું કા તું મારા એને નહીં લાવી પણ ઓનો મેકલો છો ના પાડમાં બુનનું હું પણ એવું કીધું શું કીધું હા અરે લેવા આયા હતા ને અરે લેવા આ તો પણ હીરા તું લાવ તો એ પેલી કરી કઈ કહું છું એ તો હોકે બાપડા લઈ જતા ઈવન તો શું ના છે પણ તું લઈએ કે એ વેવાઈ એમ કે છે એક બાજુ એવી હટ પણ પકડ્યો છે એ વેવાઈ કે હું એ મારી છોડીને ના મોકલું કે છે મારા પણ ભાઈ યા મગજ થોડું શાંત રાખીને લઈ આવ ભાભીને મારું છે ને બોલ ગમતી નહીં એવી બરાબર માં નહીં લાવી એટલે પણ તારા લીધા છોડીનું ઘર ભાગ હશે સમજ કે થોડું પણ હું શું કહું છું ભાગવાનું મેકલો કે પણ અને ઈવન કે લઈ જો પણ ઓનો હારું ના પાળે છે એ એવડું લઈને બેઠો છે તાન વળી પણ હું પ્રોબ્લેમ હોય તને હમુરતી નહીં ગમતી મને ગમતી જ નહીં જોતી જ નહીં બિલકુલ નહીં જોતી પણ હાટા પીટું છે ખબર છે એમ નહીં પડતી તને એટલી તો ખબર પડે છે કે ભાઈ આપણે એકબીજા હોમીઓમાં લગ્ન કરેલો હશે ભાઈ બુનને મને ખબર છે હાટા પેટું છે પણ મને ગમતી નહીં આપણે મેકલવા તૈયાર છે બુન તો મારું છૂટું થઈ જાય એ તો હોકે એનું ઘર કરતી એટલે ગુજરાતી બોલું છું હું એનો હારો ના પાડે છે હું કે છે કે મારી છોડી નહીં મોકલું પેલા કે મારી છોડીને લઈ જો પછી કે તમારી છોડીને તેડી જઈએ એમ કે છે એના હા હરામ પટાઈ દે લેવા મને કોટો નીકળી જાય હા તું તો મોટો પેલો એ ખરું કે તાર તો બધે આખા બધું પેલું ખરું કે આવી બુદ્ધિ જોતી લાવે છે હું એ મારવામાં તાર હું મદદ જરૂર છે કણ પણ હવે આટલી વાતમાં તારા ખાલી ઘરમાં લાઈન મેલ તાર ના બોલો હોય તો ના બોલજે તો પેલા હું કા લગ્ન કર્યો તો ગમતું નતું તો ખબર નથી એટલે ખબર નથી કે પણ ભાઈ આણે આ તારા લીધા છોડીની જિંદગી બગડે થોડું વિચાર આ લાવી દે લે બોલ તો તાર જતો રહે તાર જવું તો હતું નહીં તમને કહું હેડ્યું બધું હા મને મૂકી જાન ભાભી લેતા બરોબર એને નહીં લાવવાની મારા પણ તારે ના બોલવું હોય તો ના બોલજે એનું કામ કરે જા હોય રહી ના જોવા જ નહીં નહીં મોના ને સંબંધો બગાડવા બેઠો છે હા અમૂર્તો શિખર શ્યામાનો ભમશેલો થયો છે એ જ ખબર પડતી નહીં બેટા હવે તારા હારોએ મને એવું કીધું ફોન આવ્યો હતો કે અમારી છોડીને ના મોકલે કીધું હવે બેટા જોજે આ કેટલો 4-5 જણોને હેરાન થવાનું થતું નહીં કે જે હું એ ઘણું સમજાય વન્ય એની શું તોય સમજાય પણ નહીં સમજતા શું કરું આ હાટા પેટામાં લગ્ન કર્યો ને એ જ ખોમી છે મારી એ જ મારી મોટી ભૂલ છે આ હાટા પેટામાં લગ્ન ના કર્યો તો દાડા જોવાના ના આવ્યા હોત એટલે ચા મેલું નહીં પીવી ચા હું પીવા મને ચા ના ઉતર માતાજી કેવું છે આવો હે ઉભા બે મજા મજામાં છીએ ભાઈ તમે ગુજરું નહીં લાવું કોની લાવો ખાલી શાંતિ કા શાંતિ જો છે કયો લ્યો ગોદડું નહીં નાખું
શું કરતા તા? કોઈ ને આવે વરસાદ તો એવો આવે છે પણ વાયતરમાં કોઈ સારા હું તો નહીં આવ્યો. પણ હા દારૂ કાલે જબરદસ્ત આપવું પડ્યું અમારે હો. તમારે પડ્યો પણ અમારે ના આવ્યો ને. જો હું શું કહેતો હતો આપણે આ શું કરવાનું છે ચંદ્રીઓનું? હા ચંદ્રીઓનું શું કરવાનું છે કીધું? તમે કહો છો પણ એ શું મોકલ્યું છે? મોકલવામાં તો જો ખાટાજી હું એ ઘણું કંઈ થાક્યો. હું ઘણું સમજાયો તો કણા એ મેઠાજીને ઘણું કીધું પણ એ છોકરો એકનો બે નહીં થતો કયો. હોભળો મારી વાત હોભળો. મારો છોકરો લેવા ગયો. હોભળો મારો છોકરો લેવા ગયો. એક તો એ જમાઈ મારી છોડીને લઈ નહીં જતો અને ઉપરથી મારા છોકરોએ લેવા જઈને મારે. બોલો આ યોગ્ય છે? માર્યા તો પછી બલો આવ્યો તો પછી પણ મને તું કોઈ સમાચાર કર્યા નહીં પછી? આ સાલે ખરું ના ચાલે તો પછી યાર મને તો આવી ખબર હોત ને પેલા તો હું તો આ જફામ પડત જ ના. હું તો મારા ઉપરનું હુડી વસી ઉપારી થઈ છે કયો. હું જફા કરે તમે એવું હગું કરાય છે ને તે ઉપરથી તો મારા છોકરાની જિંદગી બગડે છે અને મારી છોડીની જિંદગી બગડે છે અને મારા છોડી કુવામ ન ખાય જોણી જોઈ. પેલા જોઈને જ કર્યું તું કહ્યું અને તોય અત્યારે રહેશે ને આટલા દિવસથી હું અહીં આવીશું ને એક ફોન એને કશું નહીં ઉપરથી મારા ભાઈને માર્યો અને કદી ખબર લેતા નહીં ગમાડતા નહીં મને. એ વખતે હું જોયું તું તાની મને. જો ખાટાજી એ વાતનો બધો તય મને દોષ ના છે. એ વખત હું એ તમોન હમા એ વેવાય ને 2 વખત મુલાકાત કરાવી હતી. કોઈ જોવા હતા તમે તો જોયા હતા. છોકરું પાછળથી બગડે યાર એમાં તો મારો શું દોષ કયો. તમારે ક્યાંય ફરજ નહીં મોરવાય નહીં તમે. એટલે કહેવાનો પણ જેટલો કોઈ શેંગળો હોય કહેવાનો એમ કહું છું. પછી એટલું કીધું પણ નિકાલ લાવી દેવો પડે. મારા લીધે ભાઈની જિંદગી ખરાબ થાય છે. આમ હું હલવાનું છે યાર. મારે કઈ કામ થતું નહીં તો એમ અહીંથી ફોન કરો મારે તત્કાલ દોડવું પડે. પેલા મેઠો જે મને કે મારે તત્કાલ દોડવું પડે. ગમે તે કરો આનો રસ્તો કાઢો. કશો વાંધો નહીં હેડો. તમે ચિંતા કરશો નહીં મારા પાસે એક રસ્તો છે થઈ જશે બધું. આ જે હોય સમાચાર મોકલજો. હા બરોબર કશો વાંધો નહીં. હેડો તો હું સમાચાર કરી બેટા સામેલ હેડ પછી આનું રવા દે પછી પીનટ જોકી મેં તું સારું હગો કરાવવામાં ખટાજી આવું થાય છે. પેલા છોકરો રેડી હશે ને પછી પાછળથી હવે યાર પેટમાં તો કોણ પહેરી નીકળ્યું કયો. અમને ઊંઘ નહીં આવતી કયો. અને અમારે તો લાભ બી છે. મારા છોકરાને તો ઈવન છોડી ગમે છે. બરોબર તમે પેલા ના લીધા બેનું ઘર ભાગશે એવું તાણ થાય છે. પછી કાકા શું છે શું કરો છો? આ દેખાતું નહીં શું કરીએ છીએ આ દેખાય બાય ડોક્ટર કારણ શું છે તબિયત સારી છે ને? અમારે બધું સારું જ છે. થોડો કોમ થયા છે કાકા. શું કોમ છે બોલ ફટાફટ બોલ હેડ મારે મોડું થાય છે તને વાત તો બોલો મારી. પણ બોલે તાણે હું અભરું કે બોલ કે મોઢામાંથી તમે છે ને મારા બાપાને જે કહેવું હોય કહી દો. મારું લોહી પી જાય હમુદા મારું વાપરતા જ નહીં કોઈ વાત જ બોલો. શ્યામ તાણું નાખો હું છે ને એ પછી શોખ ટૂંપો ઊંપો કઈ મરી ગયો. અલ્યા પણ હું વાત છે એ તો કે એમનામ ટૂંપો ખાય શું વાત છે કે તાર બાપાએ તને માર્યો મારું નહીં પણ બોલ બોલ કરે મારી વાતો પડતા નહીં. જો મારા લેવું છે છૂટું. હા મારા લેવું છે છૂટું. મારું બૈરું મને ગમતું નહીં. એટલે છૂટું લેવું છે તારે તને શરમ આપી દો શરમ આપી દો ગયડા તાણે આવડો મોટો થયો 27 વર્ષનો થયો અને હજી તારે છૂટું લેવું છે એ ખર્ચા બધા મફત હોય છે પણ કાકા મને નહીં ગમતી તો પછી તો પહેલા તાર હું જોયું તું ના ગમતી હોય હવે કેમ નહીં ગમતી અને ખબર તારે જો છૂટું લેવું હોય ને તો તારી બુનનો હંગાત સંબંધ તૂટશે એને છૂટું લેવું પડશે કોઈ એમને છૂટું નહીં આવે અને ખબર બાયરી તો એરિયે જ ઘરે આવશે બીજી કઈ નહીં આવે આ કહું તો મને નહીં ગમતી. અરે ના ગમતી હોય તો એને જ રાખવાની બીજી કઈ નહીં આવે ખાઈ આવી ગયા કાકા છૂટું લેવું આ તો હું કોઈ ખાવાનું સાથે ફટ લઈને ખાઈ લઈએ તાણી તમે તો મારો હું કેવું મારો બાપા મારા મોડે બેઠો છે તમે કોઈ મારી વાત માનવા તૈયાર જ નહીં. કેમ લે તારું ઓભર મારી વાત આ છૂટું બોલ્યો બીજી વખત બોલે ને તો મોઢામાં દોત છે ને બધા પાણી આવશે આ કહું જો નહીં હું આજે નહીં લઉં કાલે નહીં લઉં. એ જેટલા બની છે તને મગજ મારી ના કરતો બોલે આગળ સુખ શાંતિ એને લાવી દે તાને આખા ગોમમાં આબરૂ કાઢવાની ચાલે અમારી હા પ્રેમથી સમજાવ છું સમજતું નહીં કીધું છોકરું છે સમજા આ તો માનતું જ નહીં ભાઈ વાપર્યું એરિયટ લાવવાની છે ઘેર અને એવું છે તો હું તારા બાપા પણ આવું છું
ભેગો થવા હેડમ થઈ ગયા છે નાના છૂટું લેવું છે જો કે એ મેઠિયાને કહું કે બાયરી તો એરિયત લાવજે લે ઘેર ઓનું છૂટું બૂટું ના હાલતો નકર પેલી સંદરીનું યા પૂછ્યા પાછું વાઘુજી તો આવશે કે નહીં આવે? તમે હમાસર તો મોકલાયા પણ આવશે ને રિયા હા તું તાર ભાના આપણે બોલાવા છે શું કહેતા આવી છે કે હાલ જ આવું હા હોય તો પછી જે હોય આ નાનો જવાબ આપી દે એટલે શું તારું આમાં યાર મારે રોજ દોડ કરવાનું થાય. હવે પેલું છોકરું માનતું નહીં. હું ઘણું સમજાયું પણ એકનું બે થતું નહીં. અમે કંટાળ્યા છે ચેવજી જો હા બરોબર છે. હવે તમારે અહીં આયા છો એકનો બે બગડીને આવો ભાઈ બે જાઓ બે ગોદરું ગોદરું તો પછાડ અરે અરે તો આનું છે ને ખોટું જ ના પાડી હતી. ચાલ્યું? લાગા. ઓ હાલ. કીધું સાહેબ હું તો છું શાંતિ. આ થોડી બોલાવા આવી હતી કા ઓહો. પછી હું જાય છે નીચ મોકલી દીધી એ તો ખાટાજીનો ફોન આવ્યો રાતી કે શું કરું છે પેલી વાતનો એટલે મૂકી દવા આપણો ભાઈ જે હવે નિર્ણય લેવો હોય. કેવું જો આપણો આપણા સોળી છોકરાનું છૂટું લઈ રહેવાનું છે અમે જેવું જે કંટાળ્યા છીએ જુઓ બરાબર છે હવે વધારે પડતું બોલવા જવું તો ખોટું સંબંધ બગડે બરાબર બધામાં ભેગા થાય એકબીજા મોઢું ના વધતી એ તો સારું કર્યું છે મોરવાઈ સોરી કે તમે કોઈ ખોટું કર્યું નહીં એ બરાબર વખત છે યાર. અને મેઠાજીને કહી જો એ મેઠોજી એ એ છોડીને મોકલતા નહીં અને મને લઈ જતા નહીં બોલો શું કરવાનું હોભળો ખાટાજી તમારે આપણો બલાન તો મેળ આવે છે તો પછી બેનું કા ઘર ભાગો છો ખોટું? આપણો જેવું જે મેળ આવે છે પણ મૂઢો તીવાનો મારે જોવાનો કા તાને એકનું છૂટું લ્યો હા હા એટલે છૂટું જ લઈ રહી હેળો મેઠાજી ગેરેજ એ જઈએ સમજેલો તો ગમારતો નહીં અમારે છોડી હું અહીંયા ઘણું કઈ તાક્યો પણ યાર મને તો હમો થાય છે કયો. આવા છૂટું જ લઈ લ્યો બે હોય બે બેવન લઈ રહીએ બે બેવાનું છૂટું પછીથી પાળ આવે સોળીનું છૂટું છોકરાનું બસ છૂટું બસ 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 લવ વાતનો આમ તો- ફેસલો હારું મેળ આવત તો સારું. આ તો છોડીના છોકરાના હેડો, નેહાકા બતાવી પણ લાગે. દઈએ. હાવ લે હળો હેલો હળો તમે બે શબ્દ કહો કે નેહાકા લાગે પણ એમાં તો મનતો નહીં એ ટીણીયાને પછી સમજાવવાનો છે એટલો. તું રોય ના ચિંતા ના કરે તો બધું સારું જોઈ જો કરીશું તું ચિંતાઓ કા કરીશ કારણ હાલ બધું પલળ્યું હાલ નાખી નહીં બધી હલકી કરી મૂકી આજે જબ્બર સારું કે છે બેટા ઓ કાકા તમે શું કરવા તમારી જિંદગી હાથે કરીને બગાડો છો ચમ કારણ આ પેલો ટીનિયો છૂટું લેવા કે તું હોય રિહેન બે સુશવાનથી જતો રહેતો હોય તો કાકા મુરી હે નહીં બે પણ માં હાવરાન કેવું એવું છે કઈ કે માં ભાભી માં ભાઈ લઈ આવે ને તો એરા મન લઈ જાય પણ માં ભાભીને જ નહીં લાગતા તો પછી મને કઈ કે રીતના લઈ જાય વાત હાથી પણ તમારા જમે બેન કોઈ બોલવાનું થયું હોય તોય કે તને જમે મારતા હોય તોય કે ના અમારી બેના વચ્ચે તો એવું કદી તો મને કદી ખસે નહીં કેતા અમારી બેન વચ્ચે તો રાખશો તો પછી તાણ જવામાં શું તકલીફ છે મન તો કોઈ વધુ નહીં પણ ભાઈ ભાભી લાવતા ને માં હાવરો એવું કોઈ છે ને કઈ જતા બાપુ આ ઘરમાં ઊંઘ્યા લે જો કે એનો તો ભાઈ આખો દાડો ઊંઘ જ આયા કરે ઓય હું થાય તો ખબર નહીં પડતી તું આય પછી સાર નાખીને આવી કર આ રાવ હો હા એક તો મોટા ભાઈ કારણે બધાનું અભળવું પડે છે મારા પણ હું કરું હું એ જેટલું સમજાવું ઈવન જો દેવજી આ તો આ વાતનો નિકાલ લાવી દેવાનો છૂટું જ લઈ રહેવાનો શું કીધું હા હા તો જમે થયા જમે થા આવો આવો મોટા મોટા પોતરે ને મને આવો ઓ જરા બાજા આવ બીજા બાજા કોઈ બોલું નહીં ના ના ગોદરું ચાલજે રાતી સોમાનું સાચે ગોદરામાં બેસવા દે તમે એ આવો ત્યાં અરે હોય બે હું હતું ના, બે, બે. અરે હોય હું હતું હા એમ કરે ના કોણી લાવ વરસાદ ના આવે તો જો કોણ કરે ને બાપુ જે હોય તે તાર ભાઈ તમારે કહેવાનું છે પહેલું મેં તો મોરો કહેલો કે તો કઈ દેજે પછી કોણ કોણ કરે ને તો કોણ તો હમણાં ટીણિયા એ ટીણિયા ચંપાજી બોલો આવો જો આવો આવો આ ઉપર ખાટલું ડાઉન અહીં ચાલો કાટલો દીધું અને તા હું કરવાનું છે એ કહેવાનો
અરે ઓ પૂછી લ્યો અમે મામા તો શું કરવાનું કયો તો તમારો છોકરો છે, તમે પૂછી લ્યો અને તમારે જે કરવો એ કરો ને. આ તો ફેસલો લાવજો આ વાતનો. અમે ફેસલો કરવા તો આવી છીએ, બરાબર છે? આ રોજ રોજ ના ડખા. આ તો પેટ્રોલ જ કરવાનો ને છૂટું વાળવાનું છે. અને પેલા તો એને કહી દેજે મેઠિયા કે મર્યાદામાં રહ. એને બોલતા શીખવાડ, મર્યાદામાં તમે રજો. બરાબર છે? એટલે શું કરવાનું છે મને કહી દો તમે. ઓઘો જેવજી આપણે સુખ શાંતિ લાવવાની થાનું પછી મોકલજો અમે સુખ શાંતિ. બીજું તો શું કરીએ કયો લાભવાની પણ શાણે કોઈ મુહૂર્ત જોડાવાનું છે. આ લેવા જાય છે, ના પાડે છે આ મોટું. અને પછી પેલો સમય આવ્યો તો તમારો હકના એ મારે છે. અને આવો તું તું જ લઈ લેવા તમે ઓલી. બરોબર છે? તો કાટોજીને કીધું કે અમારે બે અમે છૂટું કરવાનું. બસ એ છૂટું કરી નાખો એટલે હું એમાં માની છૂટું એ છૂટું ને તમે એ છૂટા. પણ તમારે જો ગમે ને જે ગમે એ કરજો. જો પણ હોપળો તો કરાવે ભાઈ. અને કેવું છે તમે હોપળો કર્યું અમારા ચંદ્રિકા ને બાલાજી તો મેળાવે છે એનું હું કઈ ખોટું અમારે છૂટું લેવું છે એમ કહું છું. અમારે પાસે આપવાનું નહીં. હા આ બાદરામ તો હોય જ કા. હું તો તમારો જ જોવાનો કા. આનું હું અરે તમારા ગોરસાન છે ને સમજાવતા તાણે. જો હોભળ ટીના, જો તારા લીધે તારી બુન્નુએ તૂટે છે. હોભળ વિચારીને સમજીને પગલું ભરજે, નકર તો તારી બુન્નુએ ભેળાઈ જશે. ખબર પડે છે કોઈ? તમે તો ભાઈ એક જીત પકડી દે, મારે તો છૂટું લેવું છે, છૂટું લેવું છે. પણ હોમાં જો તો ખરા તારું બુનું. હું તો જો મગજમાં કોઈ પહેલા તો હું બોલું છું એ આ બધા કેટલા બે હાથ જોજે. વે ભાઈ છે, પેલા વાઘુજી છે, તારો બાપો છે. કે હું થોડું મન કરી લ્યા કે આ જે હગા બેઠા છે બધા આ પાઘડીઓ બેઠી છે થોડું વિચાર. જવાની આ 4 દાડોની કહેવાય. જવાની જતી રહે ને પસ્તાય પછી કોઈ બાયડી નહીં હાલત તને લ્યા. આ સોડીનો તો વિચાર થોડું તાણ. દાદાજી પકડો. હા હા બાયડીની વાત ના કરો. અને હું મારા બુનના લીધા તો હળો કોઈ લાવું. બાયડીની વાત ના કરતા ભલે મોઢો મરી જાઉં, પણ મારા બુનના હું જોઉં હળો એને લાવું હળો. આની બેટી એટલું લે એ હવે ઘર સંસાર તો ચલાવવું પડે. સારું ખોટું હોય હવે આપણે આટલો સંસાર પૂરો કરો. આ તારા બાપાને અમે સંસાર પૂરો કરીને તું એ બેટી સંસાર પૂરો કરી દીધું તો શું કે બેટા સમજ. તો નહીં તમારા બુનનું ઘર ભાગવાના એટલે માટે હું રાજી છું તમને. કેવું હું કહું છું પકડો. હા એ સમજ છે નહીં અને ખોટું આખી ચિંતી બધા ડખા રહ્યો. દેવાનું છૂટું જ લઈ રહ્યા ને. અમારે સૌ દિવસ ભળો ભળ કરવાનું. કેવું આપણું? બરોબર બાપુજી આવો વાત તો અપલો કે મારો છોકરો તૈયાર થયો છે બરોબર છે લેવા બંધ કે છે બરોબર છે. હા પાડી છે ને કે ઓળો તાર હું લાવવા તૈયાર છું. દાદ ધમકીથી તું તૈયાર નહીં થયા. ના ના એવું નહીં. પછી કાલ ઉઠીને પછી નાટક થઈ છે અને સોડી અમને કહે છે કે બાપા ફરી દુઃખ પાડ્યું છે તોય દાદા તાત્કાલિક છૂટું લેજે. હા તમે નહીં કે સોડી નહીં કે તો અડોશ પડોશ વાળો તમારો કહે છે અમને. એ તો બરાબર છે. બરાબર છે ના ના પણ હું એવું નહીં કરું. બસ બધો પછી બોલું. બરાબર. બસ બધા આ તો બધા પછી હારું લગાડવા બોલે ને પછી મહિના છેડી પાછા એના એ તો 1000 તો પણ મારે ના ના તો હું ના જ પાડી દો. લાપી છે કીધું મેં રાજી ખુશી તો આપણે મારે લાવવાની. જેટલું ઘર ના ભાગે એટલા બધું લાવું છું. અને કોઈ તકલીફ પડે તો મને કહેજો દાવ. બસ બીજું મારી બુનને તમે કાઢી નાખજો બસ. હવે જાવું પેલા આમ જીવ્યો આ તારા એકના લીધા તઈની જિંદગી બગડે. પેલો આમ જીવ્યો તો આટલું બધું થાય જ નહીં. રે ભાઈ એક કામ કરો કાલ છે ને અમે મારી છોડી લઈને આવશું. તમે તમારી છોડી મોકલી દેજો બરોબર છે. અમે મૂકી દેવું બીજું શું કે કયો હા કશું વાંધો હેડો શું કીધું આવું સરસ મજાનો સંસાર સારો તમે ખોટું આ તો કોઈ ઉકાળો. આગું તોડવા માંગતા નહીં પણ આ તો સમજેલા સમય મળે એટલે એવું કેવું કોઈ છોડીનું ઘર થોડું બાપા બેઠા છે. હા તારે મારા બોલને લેતા રહો તમે. હવે પછી મારા બાપા બધા હાથમાં કાપડ પડે. એ તમે આવજો ત્યાં જ આવજો તમે લઈ જજો અને એને લેતા આવજો ભાઈ વાર્તા હા તો એવું કરી હાલો તો ને કાલ આવીએ અમે હાલો. હા, કાલ આવીએ. બીજું બીજા ખાલી હતા આવો જાઓ કે ચા મેલી છે બેટી ચા મેલાજી હજી મિત્રો કહી દો ખાલી હવે પોત પાઘડી બેઠી છે બસ બસ હા હાવ હાવ તો દોસ્તો એક સારો સંદેશ આલેલો છે આમાં કે સાટા પેટાનું સગું એટલે હોવરનું સગું કહેવાય બરાબર છે પરંતુ એકને ગમતું હોય ને એકને ના ગમતું હોય એના કારણે શું છે કે બે ઘર ભાગે હા હા ચારની જિંદગી થાય. ચારની જિંદગી બરબાદ થઈ જાય બીજો બરાબર હેરાન છે? થઈ અલગ. બીજો રંગ હોય અલગ એટલે એમાં એક સારો સંદેશ છે કે આવું થતું હોય તો
આવા પોત માણસો બેસી એનું સમાધાન નિરાકરણ લાવી અને જિંદગીમાં મોતથી જીવવાનું અને ઘર ના તૂટે એવી આશા રાખીએ છીએ. હમું કરતા વખતે જ હાથ વખત લઈ લેવાનું પાછળથી આ બધા કોઈ ડખાત ના અને ઝઘડા બગડા બધું થાય પણ સુખ શાંતિથી જિંદગી જીવવાની બરોબર છે? હા વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. જય માતા.